અર્પણ કેનેડા ગઈ અને ત્યાં આગળ એ ભણી પણ ખરી અને અત્યારે એ સિક્યુરિટી ગાર્ડની જોબ કરી રહી છે. અર્પણે કીધું કે અહીંયા આગળ એવી પરિસ્થિતિ છે કે કોઈની સામે જોતું નથી. નમસ્કાર દર્શક મિત્રો, ઘણા બધા મા બાપોની એવી ઘેલછા હોય છે કે એમના સંતાનો વિદેશમાં જાય, સારી કમાણી કરે, ડોલર લઈને આવે અને એક પ્રતિષ્ઠિત જિંદગી જીવે. અને આપણે ગુજરાતમાં પણ જોઈએ છે કે ઘણા બધા મા બાપો પોતાના સંતાનોને કેનેડા મોકલવા માગે છે. હવે બીબીસીનો એક ગ્રાઉન્ડ રિપોર્ટ છે, એના વિશે તમારી સાથે વાત કરીશું. એના ઉપરથી એક વાત ખબર પડે છે કે કેનેડાનું જે સપનું બતાવવામાં આવે છે એનાથી વાસ્તવિકતા સાવ વિપરીત છે. બીજું એક વાત એ સામે આવે છે કે અત્યારના જ્યાં પરિસ્થિતિ રોજગારીની સૌથી વધારે વિકટ છે, ત્યાં વિદ્યાર્થીઓ ભણે તો છે પરંતુ નોકરીઓ મળતી નથી. બીજું કે એજન્ટો જે બતાવે છે, જે મોટી મોટી વાત કરે છે એવું ત્યાં હોતું નથી. અને ત્રીજી વાત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં ગાડી ડ્રગ્સના રવાડે પણ ચડી જાય છે. અને હમણાં છેલ્લા કેટલાક વખતથી એવી પણ વાત સામે આવી છે કે ભારતીય વિદ્યાર્થીઓ ક્યાં આત્મહત્યા કરે છે, ક્યાં એમનું અકસ્માતની અંદર મોત થાય છે. તો આ જે એક ગ્રાઉન્ડ રિપોર્ટ છે એની ચર્ચા તમારી સાથે કરવી છે. તો તમે જો તમારા સંતાનોને મોકલવા માંગતા હો તો તમારે આટલી વાત જાણવી જરૂરી છે. અમારો કહેવાનો મતલબ બિલકુલ એવો નથી કે કેનેડાની અંદર બધું જ ખરાબ ને ખરાબ છે, પરંતુ જે વાસ્તવિકતાઓ છે એ પણ તમારે જાણવી જરૂરી છે. બીબીસીનો જે રિપોર્ટ છે એમાં 5-6 જણાના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે. એમાં એક 24 વર્ષની છોકરી છે, એક 28 વર્ષનો છોકરો છે. 24 વર્ષની જે છોકરી છે એ ભણીને ત્યાં આગળ જોબ કરે છે પણ એની સ્થિતિ ખરાબ છે. 28 વર્ષનો એક છોકરો છે, એને પણ બહુ જ તકલીફોનો અનુભવ છે. બીજા એક એવા વ્યક્તિ છે કે જ્યાં પંજાબની અંદર સામાજિક સેવાઓ કરે છે અને ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરે છે. એક વ્યક્તિ એવા છે કે જે ફ્યુનરલનું કામ કરે છે કેનેડામાં, અને એમણે જે વાત કરી છે એનો પણ આ રિપોર્ટની અંદર ઉલ્લેખ છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ એક 24 વર્ષની છોકરી કે જેનું નામ અર્પણ કહેવામાં આવ્યું છે. આ અર્પણ નામની છોકરી છે એ મૂળ પંજાબની છે અને એના માતા પિતા છે એ બંને પ્રોફેસર છે. હવે અર્પણે એમ કીધું કે હું જ્યારે પંજાબમાં હતી અને ભણતી હતી ત્યારે બધાના મોઢેથી એક જ વાત સાંભળતી હતી કે કેનેડા એટલે બહુ જ સારો દેશ, એકદમ સ્વચ્છ દેશ, બધા વિદ્યાર્થીઓ પાસે ત્યાં કાર હોય, ત્યાં ઘડી ઘર હોય મોટા મોટા. એટલે મગજની અંદર એક વાત બેસી ગઈ હતી કે જવું તો કેનેડા જ છે. મને ઘણા બધા લોકોએ ચેતવી પણ હતી કે ત્યાં ગાડી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે, પરંતુ મને એટલો બધો ક્રેઝ થઈ ગયેલો. બીજું કે મેં ઘણા બધા વિડીયો પણ એવા જોયા હતા કે જે જોઈને મને એમ લાગ્યું કે મારે કેનેડા જવું જ જોઈએ. અર્પણ કેનેડા ગઈ અને ત્યાં ગાડી એ ભણી પણ ખરી અને અત્યારે એ સિક્યુરિટી ગાર્ડની જોબ કરી રહી છે. અર્પણે કીધું કે અહીંયા આગળ એવી પરિસ્થિતિ છે કે કોઈની સામે જોતું નથી. આપણા ભારતની અંદર તો કેવું હોય કે બધા એકબીજાને મળીને પૂછતા હોય કેમ છો, મજામાં છો, અને ઘરે પણ આપણા મમ્મી પૂછે કે બેટા ખાધું કે નહીં ખાધું. અહીંયા આવું પૂછનારું કોઈ જ નથી, બધા જ એકબીજાથી ભાગતા રહેતા હોય છે. બીજું કે એણે એમ કીધું કે એજન્ટો તમને કોઈ દિવસ જે બીજી સાઈડ છે એ બતાવતા નથી. એજન્ટો ઓલવેઝ એમ બતાવે કે કેનેડાની અંદર બધું સારું છે, પરંતુ તમે જ્યારે જાઓ ત્યારે એની સ્થિતિ વાસ્તવિકતા સાવ જુદી હોય. અર્પણે પોતાનો અનુભવ પણ શેર કર્યો કે હું જ્યારે આવી ત્યારે મને મોટા ઘરના સપના બતાવેલા, પણ હું અહીંયા આવી તો મારે એક બેઝમેન્ટની અંદર ખુલ્લા હોલમાં રહેવું પડ્યું. અને એવી લગભગ 5-6 છોકરીઓ મારી સાથે હતી. એક ખાલી ખુલ્લો હોલ હોય અને એની અંદર મારે બેડ ઉપર જમીન પર સૂવું પડે એવી મારી નોબત હતી. એવા મેં 7 મહિના સુધીનો સમયગાળો કાઢ્યો. એણે એમ કીધું કે અહીંયાના વિદ્યાર્થીઓની સૌથી મોટી ચિંતા એ છે કે એક તો જીવન નિર્વાહનો ખર્ચો કાઢવાનો, ભાડાનો ખર્ચો કાઢવાનો,
કોલેજની ફી કાઢવાની અને એની સામે નોકરી મળશે જ એવી કોઈ ગેરંટી નથી હોતી. અર્પણ એમ કીધું કે અત્યારે કેનેડાની અંદર એવી સ્થિતિ છે કે ભલે ગમે એટલી ઠંડી હોય પરંતુ જોબ ફેર માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગે છે અને એની અંદર મોટે ભાગના ભારતીય વિદ્યાર્થીઓ હોય છે. જોકે અર્પણે એક વાત કેનેડા માટે સારી એ પણ કીધી કે અહીંયા આગળ કોઈ ભેદભાવ નથી રાખવામાં આવતો, પરંતુ વિદ્યાર્થીઓનું જે જીવન છે એ અહીંયા આગળ બહુ જ કપરું છે. હવે બીજો એક યુવાન છે, એ અક્રમ એનું નામ કીધું છે અને એ 28 વર્ષનો છે. આ અક્રમ છે એ 2023ની અંદર સ્ટડી પરમિટ ઉપર કેનેડા ગયો હતો અને એ બ્રેમ્પટનની એક ખાનગી કોલેજની અંદર અત્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે. અક્રમે એમ કીધું કે કેનેડાને જો તમે વિચારો તો કેનેડા તમને છે ને એક સુહામણી જેલ જેવી છે. અહીંયા આગળ તમને બધું જ સારી સુવિધા મળે, પરંતુ આ જીવનભર તમે એમાંથી બહાર નહીં નીકળી શકો. તમને જાણીને નવાઈ લાગશે કે અક્રમનો પરિવાર એક મજૂર પરિવારમાંથી આવે છે અને પોતાના દીકરાના ભવિષ્ય માટે પરિવારે 22 લાખ રૂપિયાનું દેવું કરીને અક્રમને કેનેડા મોકલ્યો છે. અક્રમે કીધું કે અત્યારે એવી સ્થિતિ ખરાબ છે કે પરિવારે 22 લાખ રૂપિયાનું દેવું લીધેલું છે, એટલે માથા ઉપર એક તો પહેલાં ટેન્શન છે અને એ ટેન્શનને દૂર કરવા માટે 2 શિફ્ટની અંદર કામ કરવું પડે છે. એણે કીધું કે 5 કલાકની માંડ ઊંઘ મળે છે, કારણ કે કમાણી કરીશું તો જ આ પૈસા ચૂકવાશે, એટલે દિવસ રાત મહેનત કરવી પડે છે. બીજું કે એણે પણ એમ જ કીધું કે મારે પણ બેઝમેન્ટમાં રહેવું પડે છે અને 5 મિત્રો સાથે છે, ખાલી એક હોલની અંદર અમે રહી રહ્યા છે. અર્પણ અને અક્રમ આ 2 જે કિસ્સા તમને કીધા એ માત્ર પાત્ર છે. આ જે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ છે એ મોટા ભાગના વિદ્યાર્થીઓનો આ ચિતાર છે. એમણે આ જ સમસ્યાઓ ભોગવી પડે છે. હવે વાત કરીએ નિર્લેપસિંહ ગિલની કે જેઓ કેનેડાની અંદર સામાજિક સેવા કરે છે અને ભારતીય વિદ્યાર્થીઓ અને ખાસ કરીને પંજાબના વિદ્યાર્થીઓને જો કોઈ સમસ્યા હોય તો એ મદદ કરે છે. હવે નિર્લેપસિંહ ગિલે જે વાત કીધી એ બહુ ચોંકાવનારી છે. એમણે એમ કીધું કે કેનેડામાં જે વિદ્યાર્થીઓ આવે છે એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ માનસિક બીમારીથી પીડાય છે, કારણ કે એ માનસિક બીમારીથી પીડાય છે એટલે એને તણાવ પેદા થાય છે અને આનું કારણ એ છે કે એ લોકો નાની ઉંમરે કેનેડા આવી જાય છે અને એ ઉંમર એવી હોય છે કે મેચ્યોર નથી, એ પરિપક્વ નથી હોતા, એટલે જલ્દી માનસિક તાણનો અનુભવ કરે છે. એનું કારણ નિર્લેપસિંહ ગિલે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એમણે એમ કીધું કે ભારતના બાળકોનું જીવન એકદમ આરામદાયક હોય છે. એમના માતા પિતા હોય એ હાથ પર રાખે, બધી સુવિધાઓ પૂરી પાડે, બાળકોને કામ પણ નહીં કરવા દે અને એકદમ બાળકની જિંદગી જે હોય એ એકદમ લક્ઝરી સ્ટાઇલમાં હોય. કેનેડા આવે ત્યારે એના માથા ઉપર તરત જ બધી જવાબદારી આવી જાય. એ જવાબદારી માટે એ માનસિક રીતના તૈયાર હોતા નથી, એટલે એમને સીધો તણાવ આવી જાય છે, કારણ કે એમને જિંદગીમાં કોઈને જોયું જ નથી કે આવી રીતના પોતાનું કામ પોતે કરવું પડશે, આવું દોડભાગ કરવી પડશે, નોકરી કરવી પડશે, ફી માટે પૈસા કમાવવા પડશે, એવું બધું એમને ખબર નથી હોતી. એટલે કેનેડા આવીને પછી એ માનસિક એમને પ્રોબ્લેમ થાય છે. બીજું કારણ એમણે એ કીધું કે કેનેડાની અંદર 55થી 70 જુદા જુદા પ્રકારના ડ્રગ્સ મળે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પછી બીજા વિદ્યાર્થીઓની સાથે ડ્રગ્સના રવાડે ચડી જાય છે અને એને કારણે એમને શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમણે એમ કીધું કે આને કારણે મૃત્યુની સંખ્યા પણ વધારે વધી ગઈ છે કેનેડાની અંદર જે ભારતથી આવે છે એ. ત્રીજા એક વ્યક્તિનો જે ઇન્ટરવ્યૂ કર્યો છે બીબીસીની ટીમે, એમાં હરમિંદરસિંહ હાંસી છે. એ જ્યાં કેનેડામાં ખાનગી ફ્યુનરલ હોમ હોય જ્યાં અંતિમ વિધિ કરવામાં આવે એ ત્યાં ભાઈ કામ કરે છે. તો એમણે એમ કીધું કે કેનેડાની અંદર હમણાં છેલ્લા કેટલાક સમયથી મૃત્યુનો આંકડો વધી રહ્યો છે અને તેમાં ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. એમણે કીધું કે હું દર મહિને
4 થી 5 મૃતદેહ હોય એને હું ભારત મોકલું છું. બીજો એક રિપોર્ટ જે ડિસેમ્બર 2023ની અંદર ભારતના રાજ્યસભામાં વિદેશી રાજ્યમંત્રી વી મુરલીધરને રિપોર્ટ રજૂ કરેલો. એમણે એ રિપોર્ટની અંદર એવું કીધેલું કે 2018થી 2023 સુધીમાં કુલ 403 વિદ્યાર્થીઓના વિદેશમાં મોત થયા છે અને એમાં સૌથી વધારે મોત કેનેડામાં થયા છે, 94 વિદ્યાર્થીઓ. એ પછી એક ઇન્ટરવ્યૂ જે લીધો છે બીબીસીની ટીમે એ પત્રકાર જસવીર સમીલનો છે. પત્રકાર જસવીર સમીલે જે વાત કરી છે એ ખરેખર એમ લાગે કે એમની વાત એકદમ વાસ્તવિક છે અને એમણે અભ્યાસ કરીને કીધેલી હોય એવી વાત છે. એમણે એમ કીધું કે છેલ્લા 10 વર્ષમાં કેનેડાની અંદર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં જબરજસ્ત વધારો થઈ રહ્યો છે. કારણ કે કેનેડાની અંદર સ્ટડી પરમિટથી તમે આસાનીથી પ્રવેશ મેળવી શકો છો, એટલે સ્ટડી પરમિટથી તમે કેનેડાની અંદર એન્ટ્રી મેળવી શકો અને આ એક સૌથી મોટું માધ્યમ છે. પ્રોબ્લેમ એ છે કે અહીંયા જે કેનેડા આવે વિદ્યાર્થીઓ એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા પછી અથવા અભ્યાસની સાથે સાથે ટ્રક ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, ડિલિવરી વર્કર અથવા હોટલની અંદર મજૂરીનું કામ, આ બધું કામ કરે છે પૈસા કમાવા માટે અને પછી પરિસ્થિતિ એ ઊભી થાય છે કે એ ફસાઈ જાય છે. કારણ કે જે વિદ્યાર્થીઓ અહીંયા આગળ જે સબ્જેક્ટનો અભ્યાસ કરવા આવ્યા હોય, સપોઝ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા આવ્યા હોય તો એ પછી એન્જિનિયરિંગમાં એને જોબ મળતી નથી અને જેની અંદર એણે શરૂઆત કરી હોય ટ્રક ડ્રાઈવર, હોટલમાં કામ કરવાનું, તો એ બધામાં એ ફસાઈ જાય છે અને એમાંથી એ બહાર નીકળી શકતા નથી. એમણે એમ કીધું કે કેનેડાની અંદર અત્યારે હાલની સ્થિતિ એવી છે કે વિદ્યાર્થીઓને નોકરી મળવાની વાત તો દૂર છે, પણ જે સ્થાનિક કેનેડાના લોકો છે એમને પણ નોકરી મળતી નથી. બીજું કે ખાનગી કોલેજો છે એ ભારતીય વિદ્યાર્થીઓથી ઉભરાય છે અને મોટા ભાગની જે કેનેડાની કોલેજ છે એમાં 95% વિદ્યાર્થીઓ ભારતના છે. બીજું કે એમણે એમ કીધું કે જાન્યુઆરી 2024થી કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર પ્રતિબંધ લગાવ્યો છે અને આગામી 2 વર્ષ માટે 35% ઘટાડો કર્યો છે. બીજું કે કેનેડાની અંદર અત્યારે એ જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ માસ્ટર્સ કે ડોક્ટરેટનો અભ્યાસ કરતા હોય એમના પત્ની કે પતિ એમને જ વિઝા આપશે. એટલે કોઈ માસ્ટર્સનો અભ્યાસ કરતો હોય અથવા છોકરી અભ્યાસ કરતી હોય અથવા ડોક્ટરેટ્સનો અભ્યાસ કરતા હોય કે કરતી હોય તો એમણે એમના પતિ અથવા પત્નીને જો બોલાવવા હોય તો એને વિઝા મળે, પરંતુ એનાથી નીચેનો જો કોઈ અભ્યાસ કરતું હોય તો એના પતિ કે પત્નીને બોલાવી શકશે નહીં, કારણ કે એમને સરકાર વિઝા નહીં આપે. બીજું કે અત્યારે કેનેડાની અંદર ઘર મળવાની પણ મોટો પ્રોબ્લેમ છે. એક આંકડો એવો કહે છે કે કેનેડાની અંદર અત્યારે 45,000 ઘરોની અછત છે. આ બધી જે બધાની સાથે વાત કરી એમાંથી એક સવાલ એ ઊભો થાય અને એ બીબીસીએ પૂછ્યો પણ કે ભાઈ તમે કેનેડાની અંદર તકલીફો ભોગવો છો, તમને એમ લાગે છે કે તમારા ઘર જેવું નથી, અહીંયા આગળ તમને નોકરી કરવી પડે છે, તમે આટલી બધી સમસ્યાઓથી પીડાવ છો, તો પછી કેનેડા છોડીને ભારત કેમ નથી ચાલ્યા જતા? આનો જવાબ બધા એ આપે છે કે અમે જો કેનેડાથી ભારત પાછા ચાલ્યા જઈએ તો અમારા ગામના લોકોને શું મોઢું બતાવીએ, અમારા સંબંધીઓને શું મોઢું બતાવીએ, અમારા પરિવારે અમારા માટે જે સપના જોયા છે એ સપનાઓનું શું થાય? આ બધા કારણો અમને સતાવી રહ્યા છે. એટલે અમે અહીંયા ઘડી ભલે તકલીફ છે પણ કેનેડા અમે નથી છોડી શકતા અને અમારે કેનેડામાં જ રહેવું પડશે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ પરિવારોને સાચી વાત કહેતા નથી. જ્યારે કોઈ ફેમિલીનો ફોન આવે, માતા પિતાનો ફોન આવે, ભાઈ બહેનનો ફોન આવે ત્યારે સ્ટુડન્ટ એમ જ કહે કે અહીંયા બધું ઓલ ઇઝ વેલ છે, બધું જ સરસ છે.
એટલે માતા પિતાઓને કે પરિવારને વાસ્તવિકતાની ખબર પડતી નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ છે કે ત્યાં જે નોકરી કરે છે એ લોકોનું મન જાણે છે કે કેટલી કપરી પરિસ્થિતિની અંદર તેઓ જીવી રહ્યા છે. દર્શક મિત્રો, ફરી એક વખત ખાલી સ્પષ્ટતા કરી દઈએ છીએ કે આ જે બીબીસીનો રિપોર્ટ છે એ તમારી સાથે શેર કર્યો. આખું જ કેનેડા ખરાબ છે એવું અમારું કહેવાનું નથી, પરંતુ જે ખરાબ પરિસ્થિતિ છે એ તમને જાણ કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.